હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ। તો આજનો વ્લોગ અમારા માટે બહુ ખાસ છે, કારણ કે આજે અમારા ભાણિયાભાઈ આઉટ ઓફ કન્ટ્રી જાય છે। ઇન્ડિયા છોડીને એક નવા દેશ બાજુ જાય છે, નવા સપનાની સફર લઈને જાય છે। તો એક બાજુ ખુશી છે, ઉત્સાહ છે, અને બીજી બાજુ થોડો એ ઇમોશનલ છે કાલનો। તો ઇમોશનલ એટલા માટે કે બધાને છોડીને જવું કંઈ હેલું નથી હોતું। તો ચલો, સૌથી પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। હું છું કૈલાસ, એક સીધી સાદી ગૃહિણી અમદાવાદથી, અને તમે જોઈ રહ્યા છો કૈલાસબેન ગુજ્જુ વ્લોગ નામની મારી ચેનલ છે। મારી ચેનલમાં મારા વ્લોગમાં તમને જોવા મળશે મારી હાસ્ય અને અસલી જિંદગી, રસોઈથી લઈને સંબંધો સુધીની। તો જો સવારે ટિફિનમાં બનાવી દીધું છે વાલોળ રીંગણ બટાકાનું શાક, અને મારા નણંદબા કાલના આવ્યા છે એટલે થોડું કામ બહુ જલ્દી ફાસ્ટ થઈ જાય છે સવારમાં। નકર તો મારે કામ જ સવારનું 3 વાગે પતે, હું 3 વાગે ફ્રી થાવ। તો જો અમારા 2 જણ છે તો ફટાફટ કામ થઈ જાય છે, અને કંઈ ને કંઈ નવું કામ એક થાય છે એમ। તો 2 દિવસથી મહેમાન આવ્યા છે, તમે જોવો છો કાલના વ્લોગમાં જોયું તમે। અને આજે વહેલા નવરા થઈ ગયા હતા, 9 વાગ્યા તો અમે નાસ્તા પાણી કરીને કચરા પોતા કરીને ફ્રી થઈ ગયા હતા। તો કે કંઈ નવું કામ પહેલાં તને કરાવી દઉં એમ। તો મેં ધારો હાલો આજે ફ્રીજ સાફ કરી નાખી। તો જો ફ્રીજ સવારે મેં ઉપરથી બંધ કરી દીધું હતું કે હું અંદર બરફ જામેલો હોય ને એ ઓગળી જાય ને એ પછી આપણે સાફ કરી। તો હાલો પેલા બધા મસાલા કાઢી લઈ, અને જોકે રસોડાનો અડધો સામાન મારો ફ્રીજમાં હોય છે ને। આ અમારે ઘરના જ કારીગર છે, ઇલેક્ટ્રિકની દુકાન છે અમારે, પણ આ ખબર નહીં કેટલા 2-3 મહિનાથી લેમ્પ ખરાબ થઈ ગયો, કંઈ બળી ગયું છે, પણ એક લાઇટ નહીં થતી। જો કે આમ હાલે છે ફ્રીજ, પણ એક લેમ્પ બદલાવાનો ટાઈમ નહીં મળતો। તો ચલો ફ્રીજ ખસેડી દીધું છે ને બારી આપણે સાફ કરી દઈ। અને મારા નણંદ જો કપડાં ધોતા હતા અંદર ચોકડીમાં, તો જો એ કપડાં ધોવે છે અને હું બારી સાફ કરું છું। તો ચલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો। અને લાઈક કરવાનું તમે ભૂલી જાઓ છો, વિડીયો જોઈ લ્યો છો પણ લાઈક નથી કરતા તમે, એટલે આજે પહેલાં લાઈક કરી દો ને પછી તમે વિડીયો જોવો, બરાબર? અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જો ફ્રીજ સાફ કરી દીધું છે મેં, ને બધા અંદરના એના સાધન હોય ને, કાચ ને આન તેન બધા બોક્સ ને એ બધું દીધું છે મારા નણંદને। તો એ છોકરીમાં જો બેઠા ધોવે છે, ને મારે ઘઉંનું દવણું દળવાનું હતું રોટલીનું, તો જો એ દળવા મૂકી દીધું છે ને। હાલો હવે કાચ લૂસી નાખીએ પહેલાં, અને પછી આપણે બધું ફ્રીજમાં સેટ કરી દઈએ। તો બચ્ચો ઠબુ મને એમ કહે છે કે તું મને, મેં કીધું હાલ માથું ઓળાઈ દો, તો કે તું નહીં, આજ મને ફૈબા માથું ઓળાઈ દે। તો જો અથુભાઈને બે બેન ભારું બેને નવડાવી દીધા છે મારા નણંદે, અને જો ફ્રીજ મારે સાફ થઈ ગયું છે, હું બધું સેટ કરતી હતી ત્યાં મારા નણંદ કહે કે હું 2 છોકરાઓને નવડાવી દઉં। તો જો માથા ધોઈને નવડાવી દીધા છે, તો કે હાલો હું માથું ઓળાઈ દઉં। નહીં હાલ હું માથું ઓળાવું, તો કે મમ્મી તું નહીં, આજ મને ફૈબા માથું ઓળાઈ દે। તો ચલો જો એને માથું ઓળાઈ દીધું છે, અને બપોરનું ખાલી મેન મારા નણંદે જ જમ્યા, કારણ કે મારા નણંદનો ભાણિયો ને એ લોકોને થોડી ઘણી ખરીદી કરવાની હતી, અને ગુરુકુળે જવાના હતા। તો એ લોકો કે અમે અહીંયા જમી લેશું, એટલે તમે એ કે તમારી રીતે જમી લેજો। તો જો અમે જમી લીધા, અને અત્યારે વાગી ગયા છે 2:30 વાગી ગયા છે। એટલે કાલે હું મેથી લઈ આવી હતી, મેથીની ભાજી માર્કેટમાંથી, તો મેથીના થેપલા બનાવીને લઈ મોકલવાના છે ભાણિયા માટે। તો જો એ બનાવી છે ને બીજું હું કહેતી હતી હું કે આપણે તો એમ ગાય તો હોય જ નહીં। હા 10 દી 15 દી 10 દી 15 દી બીજા કોણ આવતા એટલા તો 10-15 દી ત્યાં જ નહીં, ત્યાં કાઢી એટલા મહેમાન આવતા, એક લખી ગામ એટલા મહેમાન આવતા, મહેમાન ના હારા પડતા। હા હા
તો બસ જો લોટ જો બાંધી દીધો છે, હવે 10-15 મિનિટ થોડી રેસ્ટ આપી અને પછી થેપલા બનાવશું. ને મારા નણંદ એમ કહેતા હતા કે તમારે અહીંયા મહેમાન બહુ આવે, એટલે મેં મહેમાન આવે તો નહીં આવતા. પેલા અમે જે ભાડાના ઘરમાં રહેતા હતા ને, આમ રૂક્ષ્મણી બંગલોઝમાં રહેતા હતા, તો ત્યાં રહેતા હતા ને ત્યારે કોરોના પહેલાની વાત કહું તો ત્યારે એટલા મહેમાન આવતા હતા સિવિલના. હું વધારે તો ગામડેથી અમારે દવાખાના વાળા જ આવતા, કારણ કે સિવિલના ધક્કા છે ને બહુ ખવડાવે. સિવિલે તમે જે આવ્યા હોય દવાખાને એને તો ખબર જ હશે. તો સિવિલમાં મારે 4-5 જણા આવતા હતા ગામડેથી, તો એક જાય ને તો એક આવી જાય, એક જાય ને તો એક આવી જાય, તો 10 થી 15 દિવસ સુધી ક્યારેક ક્યારેક રોકાવાનું થતું હોય. તો એટલે હવે હું માણસો બહુ મહેમાન ઓછા આવે, પેલા તો બહુ મહેમાન આવતા એમ. તો બધો એ વાત કરી અને હાલો જે થેપલા બનાવવાના બાકી છે. લોકો 10-15 મિનિટનો ટાઈમ હતો ને તો અજમા દીધા હતા મીનાબેને, તો કે હાલો અજમા સાફ કરી નાખી અને પછી આપણે થેપલા બનાવી દઈએ. તો જો અજમા સાફ થઈ ગયા છે ને મારા નણંદ જો નીચે બેઠા બેઠા વણતા જાય છે અને મારે ઉપર સેડવતા જવાના છે. તો ભાણિયો ના પાડતો હતો ને તોય અમે જો થેપલા બનાવી દીધા. તો એ કે સારું હું 10-12 થેપલા લઈ જાય, કે વધારે નહીં બનાવતા. તો એ જો હાલો તો 30-40 કેવા થેપલા બનાવી દીધા છે અને ગરમ ગરમ છે ને તો ઢબુ ન થરવા જો બે જોડે જોડે ખાતા જાય છે. તો હાલો જો આપણા થેપલા બનીને થઈ ગયા છે રેડી. અને આજે જમવાનું થોડુંક વહેલું બનાવવાનું છે, કારણ કે 10 વાગ્યાની બસ છે ભાણિયાને. અહીંથી CTM થી બેસવાનું છે અને સવારે બોમ્બે પહોંચી જાય. બોમ્બેથી બપોરની ફ્લાઇટ છે 1-1.5 વાગ્યાની કંઈક. તો કે વહેલું જમવાનું બનાવી દેજો, 10 વાગે તો CTM પહોંચી જવાનું છે. તો જો મારા નણંદ રોટલા બનાવે છે અને મેં રીંગણા બટાકાનું ખાડાનું શાક મૂકી દીધું છે. ચાલો જો અજય ને ધીરુભાઈ ની લોકો આવી જશે તો હવે જમવા બેસી જાય. અને જમવામાં તમને કહું ને તો અમારા ભાણીઓ હજી હાથે સોળીને નહીં ખાતો, અહીંયા રશિયા જઈને હું થાય ખબર નહીં. તો જો મારા નણંદને કંઈક તમે સોળી ગયો, તો જો મારા નણંદે સોળી દીધું ને એટલે કે હવે હું સોળીને ખાઈ લઉં એમ. તો એનું ધ્યાન નથી, મેં ફોન મારો શરૂ હતો એ, કેમેરો શરૂ હતો એ. તો હાલો જો એ ભાઈ હવે સોળીને ખાઈ લે. અને બીજું એક હું એ કહેતી હતી, આ વ્લોગ બધા માટે છે જો સપનાના કારણે ઘરથી દૂર જતા હોય એના માટે. અને એમાંય તે ઇન્ડિયા છોડીને જવું ને એટલું મુશ્કેલ છે, કારણ કે ઇન્ડિયા માત્ર દેશ નથી પણ મિત્ર આમ શું કહેવાય, ભારત એક આમ એવો દેશ છે જે એકબીજાની ભાવના લાગણીઓથી બંધાયેલો છે. અને બીજા નંબરમાં કે દુનિયાના કોઈ બી ખૂણે તમે જાઓ પણ અહીંના લોકો, અહીંનું ફૂડ, અહીંની ભાષા, અહીંની સંસ્કૃતિ એ તમને ક્યાંય એટલે ક્યાંય જોવા નહીં મળે. અને આપણને આમ ગર્વ થવો જોઈએ કે આપણે ઇન્ડિયામાં છીએ ને એમાંય તે ગુજરાતમાં છીએ. ને ચલો કંઈ નહીં, જો ભાણિયાભાઈ જાય છે એમને દહીં હાકરને ખવડાવી દીધું છે, સાંડલો કરી દીધું છે. તો જઈ જાય છે. મારા નણંદ થોડાક ઇમોશનલ થઈ ગયા છે, બધાને આવડા આવી ગયા હતા. તો ચલો કંઈ નહીં, ભગવાન એના સપના પૂરા કરે એવા આશીર્વાદ તમે બધા આપજો ને કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો જો બધા અજયને મૂકવા જતા હતા ને તમે અજય તને આશીર્વાદ રૂપે પૈસા દેવાનું તો રહી ગયું, એમ મેં નહીં દીધા તને. પાછી કહું કે હશે રશિયામાં તો આપણે ઇન્ડિયાના પૈસા હાલે નહીં એટલે નહીં દેવા. તો કે મારા હસબન્ડ કહે કે હજી એને મુંબઈ જવાનું છે ને બપોર સુધી મુંબઈ રહેવાનું છે, તો તારે દેવાનો હોય તો દઈ દઈ, મુંબઈ બપોર સુધીમાં વાપરી દે. તો બધો આશીર્વાદ રૂપે 200 રૂપિયા આપી દીધા છે. અને ટમુ ભાભીને વાગી ગયા છે હવા 12 મૂકવા ગયા હતા. બધા હું નથી ગઈ, અસ્તી ઢબુ નણંદ નંદોયા ભાઈ બધા ગયા છે.
અર્ટિકા લઈ તો બસ હું નથી ગઈ અને નીકળી ગયા છે નાઇટ કરવા સાઈડ ઉપર છે એ લોકો બધા જ્યાં નણંદના ઘરે રોકાણા છે ત્યારે તો કે થોડી વાર આપણે બેસું તમે આવો એ ગઈ તો બચ્ચો હવા 12 વાગ્યા છે અને હું જાઉં છું મારા નણંદના ઘરે તો જો 12:15 વાગી ગયા છે અને રસ્તો હાવ સુમસામ છે પણ મારા ઘરેથી થોડુંક જ 5 થી 7 મિનિટનો જ રસ્તો છે મારા નણંદના ઘરનો તો ચલો બીક તો કે નહીં લાગતી મને રસ્તા બધા હજી શરૂ છે કોઈ ને કોઈ આવતું જતું હોય છે અને તમે બધા મારી સાથે છો ભગવાન માતાજી બધા મારી સાથે છે એટલે મને કોઈ વાતની બીક નહીં લાગતી તો ચલો જો આવી ગઈ છું મારી નણંદની સોસાયટીમાં અને એ 9મા ફ્લોર ઉપર રહી છે તો ચલો આપણે 9 દબાઈ દીધું છે એટલે પહોંચી જઈએ કારુને તમારી વાટ જોતો હતો મમ્મી કારુને તમારી વાટ જોતો હતો હે કેમ પહોંચો કાંઈ નહીં હોશ કરસ ને મૂકો હોશ ન કરતી એમ થોડો આમ અડી ગયો હાથ તો જો હું પહોંચી ગઈ છું મારા નણંદના ઘરે અને આજનો વ્લોગ કરી દઈશ હું પૂરો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ અને જય હિન્દ લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં તો ચલો બેઠે